જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહી સવૈયંતાનમ નમો લોહી સવૈદાનમ નમો લોહી સવાહિરિયાન નમો લોહી સવિજયાનમ નમો લોહી સવદિવાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન જ્ઞાનદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુરુકુંડારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સાધાય સ્વાનમ બુદ્ધ્યા જગાસ્તિ સ્વરાય ભગવાય વિભાવ સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારમાં કળશ 158 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કળશ 155થી અમૃતચંદ્રાચાર્ય ભગવાન મિથ્યા દ્રષ્ટિને કયા પ્રકારના ભય હોય છે એની વાત કરી અને સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિને આવા ભય હોતા નથી. એટલે 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એમાં આપણે 155મી ગાથામાં આલોક અને પરલોકના ભય હોતા નથી એની વાત કરી. 156મા કળશમાં વેદના ભય નથી એ વાત થઈ. 157માં અરક્ષાનો ભય નથી એની વાત થઈ. અને 158માં અગુપ્તિનો ભય નથી એ વાત થઈ. હવે કળશ 159માં સમ્યક દ્રષ્ટિને મરણનો ભય નથી એ વાત કરે છે. કળશ 159 પ્રાણોચ્છેદમ ઉદાહરંતી મરણમ પ્રાણાઃ કિલાશાત્મનો જ્ઞાનમ તત્ સ્વયમેવ શાશ્વતતયા નોચ્છિદ્યતે જાતુવિત તસ્યાતો મરણમ ન કિંચન ભવેત તદ્ભિઃ કુતો જ્ઞાનિનો નિસ્સંગ સતતમ સ્વયં સસહજમ જ્ઞાનમ સદા વિંદતિ. શ્લોકના અર્થમાં કહે છે કે પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. પ્રાણોચ્છેદમ મરણમ ઉદાહરંતી એટલે પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. અશ્ય આત્મન પ્રાણા કિલ જ્ઞાનમ ખરેખર આત્માના પ્રાણ તો જ્ઞાન છે. તે જ્ઞાન સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપી નાશ થતો નથી. આ આત્માના પ્રાણ નિશ્ચયથી એટલે ખરેખર તો જ્ઞાન છે, જ્ઞાન પ્રાણ છે. અને એવા જ્ઞાન પ્રાણ શાશ્વત છે. એ શાશ્વત પણ સ્વયમેવ શાશ્વત છે. કોઈએ કર્યું છે એમ નહીં, સ્વયમેવ એ શાશ્વત છે. જ્ઞાન સ્વયમેવ શાશ્વત છે અને એમ હોવાથી તેનો કદાપી નાશ થતો નથી. તત સ્વયમેવ શાશ્વતયા જાતુ ચિત્ત ન ઉચ્છિદ્યતે. એવા જ્ઞાન પ્રાણ સ્વયમેવ શાશ્વત હોવાથી એનો ક્યારેય નાશ થતો નથી. એટલે આત્માનો નાશ નથી. માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. આત્માનું મરણ ક્યારેય થતું નથી. અત તસ્ય મરણમ કિંચન ન ભવેત. ક્યારેય આત્માનું મરણ થતું નથી, બિલકુલ થતું નથી. તેથી આવું જે જાણે છે એવા જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? જાનીન તદ્ભિઃ કુત. એવું જાણીને એને પછી મરણનો ભય ક્યાંથી હોય?
એ તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. સ સ્વયં સતતમ નિશંક સહજમ જ્ઞાનમ સદા વિંદતી. ભગવાન આત્મા નાશવંત ચીજ છે, કેમ કે ભગવાન આત્મા ને જ્ઞાન પ્રાણ છે, એને પેલા જળ પ્રાણ નથી. આપણે પ્રાણની વાત કરીએ તો પંચેન્દ્રિય અને 10 પ્રાણ હોય. 5 ઇન્દ્રિયો, મન, વચન અને કાયા 8, શ્વાસ અને આયુષ્ય એમ 10 પ્રાણ હોય. અને પછી જેમ ઇન્દ્રિય ઓછી હોય એ પ્રમાણે પ્રાણ ઘટતા જાય. એક ઇન્દ્રિયને 4 પ્રાણ હોય. પણ આ બધા પ્રાણ છે તો જળ પ્રાણની વાત કરી. એ જળ પ્રાણ દ્વારા કાંઈ આત્માનું જીવન નથી. એ પ્રાણ ન હોય તો પણ આત્મા તો રહે જ છે. સિદ્ધને ક્યાં એવા જળ પ્રાણ છે? એટલે આત્માના નિશ્ચયથી તો એ પ્રાણ નથી. તો આત્માના નિશ્ચયથી કોને પ્રાણ કહેવા? તો કે એ જ્ઞાન છે એ જ આત્માનો પ્રાણ છે. ભાવ પ્રાણ દ્વારા આત્મા જીવે છે. જીવત્વ શક્તિ છે. અનંત ગુણનો પિંડ એવી અનંત શક્તિ સહિત આત્મા છે. તે એ અનંત શક્તિને ધારી નાખનાર એક જીવત્વ શક્તિ છે. અને એ જીવત્વ શક્તિ એ ભાવ પ્રાણ છે. એ આત્માના પ્રાણ છે. અહીંયા ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે એટલે એમ કહ્યું કે જ્ઞાન છે એ જ આત્માના પ્રાણ છે. અને એ શાશ્વત છે, કાયમ રહેવાવાળા છે. એટલે એને મરણ હોતું નથી, એનો નાશ હોતો નથી. એ અવિનાશી ચીજ છે. એટલે આ આત્મજ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે ઇન્દ્રિય આદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિય આદિ પ્રાણ નથી. તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે, તેનો નાશ થતો નથી. તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણે છે અને આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી. તે તો નિશંક વર્તતો થકો પોતાના જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 463થી શરૂ કરીને કહે છે કે પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ 10 પ્રાણ એનું છૂટી જવું તેને લોકો મરણ કહે છે. આગળ કહે છે 464માં પાના ઉપર કે આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. પેલા જે 10 પ્રાણ કહેવામાં આવ્યા એને લોકો પ્રાણ માને છે અને એના છૂટી જવાથી મરણ થયું એવું માને છે, પરંતુ ખરેખર તો એ પ્રાણ નથી. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. બાહ્ય પ્રાણોના નાશને લોકો મરણ કહે છે, પણ આત્માના પ્રાણને તો શુદ્ધ જ્ઞાન આનંદ છે. એટલે આત્માનો પ્રાણ એ જ્ઞાન છે, આનંદ છે. પહેલી જીવત્વ શક્તિ કહી છે ને, 47 શક્તિના વર્ણનમાં પહેલી જીવત્વ શક્તિ કહી છે. અનંત શક્તિ છે, પણ એની સંજ્ઞા બધાની ન હોય એટલે 47 સંજ્ઞા છે, એટલે 47નું વર્ણન કરવામાં આવ્યું છે. પણ શક્તિ ગુણો તો અનંત છે. એમાં પહેલી જીવત્વ શક્તિ કઈ છે? ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનાર જીવત્વ શક્તિ છે. જીવો ચરિત્ર દંશનાનમ દિઠ્ઠમ બીજી ગાથામાં છે ને, એમાંથી જીવત્વ શક્તિ કાઢી છે. જીવ તેને કહીએ કે જેમાં જીવત્વ શક્તિ હોય, અને જીવત્વ શક્તિ એને કહીએ કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાના પ્રાણ હોય, હોવાપણું હોય. જ્ઞાન, દર્શન, આનંદ અને હોવાપણું હોય એ જીવત્વ શક્તિ. અને જેને જીવત્વ શક્તિ છે એને એ પ્રાણ છે, એ નિશ્ચય પ્રાણ છે, એ ચેતન છે. એટલે જીવ જીવત્વ શક્તિ સહિત છે, અને જીવત્વ શક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા એ બધા ગુણો રહેલા છે. એવા એ પ્રાણ સહિત છે.
પેલા જળ પ્રાણની વાત નથી. જળ પ્રાણ છે એ દ્વારા જીવન છે એમ કહેવું એ તો અશુદ્ધ વ્યવહારનયનું કથન છે. ઇન્દ્રિયો આદિ 5 ઇન્દ્રિયો મન વચન કાયા શ્વાસોશ્વાસ અને આયુષ્ય કે જે બધું દરેક ભાવમાં બદલાઈ જાય છે. સંસારી અવસ્થા છે ત્યારે જીવને એ હોય છે, સિદ્ધની અવસ્થામાં નથી હોતું. મુખ્ય 2 પર્યાય, સંસારી પર્યાય અને સિદ્ધની પર્યાય. તો સિદ્ધની પર્યાયમાં આ ઇન્દ્રિય મન વચન કાયા શ્વાસોશ્વાસ ને આયુષ્ય એમાંનું કાંઈ પણ હોતું નથી. પણ સંસારી અવસ્થા છે, સંસારી પર્યાય છે ત્યારે આ હોય છે. તો એ હોય છે એ શું છે? એ તો શરીર સાથે સંકળાયેલી વસ્તુ છે. એ બધું શરીર સાથે સંકળાયેલું છે. આત્માને ક્યાં શરીર છે? એટલે એ ઇન્દ્રિય આદિ જળ પ્રાણ છે એને આપણે એમ કહીએ કે એ પ્રાણ છે, તો પણ એ ખરેખર પ્રાણ નથી. એને વ્યવહારથી કહેવાય, પણ એ વ્યવહાર પણ ખોટો છે. ખોટો વ્યવહાર છે એટલે એમ કહ્યું કે અસદ્ભુત વ્યવહાર નહીંથી ઇન્દ્રિય આદિને પ્રાણ કહ્યા. ઇન્દ્રિય આદિ જળ પ્રાણ અસદ્ભુત વ્યવહાર નહીંથી છે. અને અશુદ્ધ ભાવ પ્રાણ જે વર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચય નહીં છે. જો આ બીજી વાત. પહેલી વાત તો એ કરી કે જળ પ્રાણ ઇન્દ્રિય આદિ એને પ્રાણ કહેવા એ વ્યવહાર નહીંથી કહ્યું, અને એ વ્યવહાર પણ સાચો નથી, એટલે અસદ્ભુત વ્યવહાર નહીંથી છે એમ કહેવામાં આવ્યું. એના પછી બીજી વાત કરી કે જીવને ભાવ પ્રાણ હોય, એટલે ભાવ પ્રાણમાં એના જે ભાવ છે વર્તમાન યોગ્યતારૂપ એ ભાવ પ્રાણ છે એમ જ્યારે કહેવામાં આવે તો વાત તો બરાબર છે, નિશ્ચય નહીંથી છે. પરંતુ એ વર્તમાન યોગ્યતા એ કાંઈ શાશ્વત વસ્તુ નથી, એ ક્ષણિક વસ્તુ છે, એટલે એ અશુદ્ધ છે. શાશ્વત શું રહે છે? પોતાનો શુદ્ધ ભાવ છે એ શાશ્વત રહે છે. એટલે ગુરુદેવે એ વાતને પણ અહીંયા લીધી કે અશુદ્ધ ભાવ પ્રાણ જે વર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચય નહીં છે. માટે તે સ્વરૂપમાં તો છે નહીં, સ્વરૂપમાં તો એ નથી. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા અને પ્રભુતા છે. એટલે આ પેલું અશુદ્ધ નિશ્ચય નહીંથી જે કહ્યું, જે ભાવ પ્રાણ, એનાથી આગળ વધી અને કહે છે કે શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા એવા સ્વરૂપભૂત પ્રાણ છે એ જ નિશ્ચયથી પ્રાણ છે. આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે, જેના પ્રભુત્વ પ્રાણ છે. જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. આ જાણે નહીં એટલે શરીરનું લક્ષ્ય કરીને વર્તમાન પર્યાય જેવડો પોતાને જાણીને એ બિચારો ગૂંચવાઈ ગયો છે. આ જગતમાં એ એવો ગૂંચવાઈ ગયો છે કે એને પોતાના સાચા સ્વરૂપ તરફ લક્ષ્ય કરવાનો સમય મળતો નથી. એટલો બધો એ બહારમાં ગૂંચવાઈ ગયો છે. આવો મનુષ્યનો ભાવ મળ્યો હોય અને એમને એમ જો ગૂંચવાઈને રહેશે તો જીવન પૂરું થઈ જશે. અને પોતાના સાચા સ્વરૂપને સમજ્યા વિના એ આશ્રવને બંધ કરીને પાછો ભવના ભ્રમણમાં ક્યાંય ચાલ્યો જશે. વર્તમાનમાં જે અનુકૂળતાઓ મળી છે એમાં એણે આ બધું સમજવાનું છે કે પોતે કેવો છે, કોણ છે, પોતાનું સાચું સ્વરૂપ કેવું છે, અને એવા સાચા સ્વરૂપને કેવી રીતે પ્રગટ કરી શકાય, આ તો કરવાનું છે. અહીંયા કહે છે કે તે જ્ઞાન સ્વયં એવું શાશ્વત હોવાથી તેનો કદાપી નાશ થતો નથી. જ્ઞાન પ્રાણ એનો નાશ થતો નથી, માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે, તેમનો કદી નાશ થતો નથી. જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે,
સ્વરૂપભૂત પ્રાણ છે એટલે કે સ્વરૂપમાં એ રહેલા છે, એ પોતાનું સ્વરૂપ જ છે, અને એ કોઈથી બન્યું છે એમ નથી, એટલે કોઈથી નાશ પણ પામે નહીં. એ સ્વયં એવું જ સ્વરૂપ છે, તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે. નાશવંત છે એટલે દેહના પરમાણુઓ છે છૂટા પડી જાય છે, કેમ કે દેહ છે એ સ્કંદ છે, પરમાણુઓ ભેગા થઈ અને બનેલો સ્કંદ છે, અને એ પરમાણુઓ છૂટા પડી જાય છે. કાંઈ પરમાણુઓનો નાશ થાય છે એમ કહેવાનો આશય નથી, દેહનો નાશ થાય છે. દેહ શું છે? પરમાણુઓ ભેગા થયા છે અને સ્કંદની એક રચના થઈ છે, એવો સ્કંદ થયો છે, અને એ સ્કંદની પર્યાય બદલાય છે, એ વિભાવ પર્યાય છે, એટલે એ પર્યાય બદલાય છે અને એ સ્કંદનો નાશ થઈ જાય, એટલે કે પરમાણુઓ છૂટા પડી જાય, એટલે એ તો નાશવંત ચીજ છે. એ સંયોગી ચીજ છે, તો એનો વિયોગ થાય જ. જીવને એવા શરીરનો સંયોગ પ્રાપ્ત થયો છે, તો એનો વિયોગ થાય જ. જે સંયોગ મળે એ એનો સમય પૂરો થાય એટલે પછી એનો વિયોગ થાય ને થાય જ. કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગ પ્રાપ્ત થાય, એ કર્મનો ઉદય પૂરો થાય, એની સ્થિતિબંધ છે તો એટલી સ્થિતિ પૂરી થઈ, પછી એનો વિયોગ થાય ને થાય. એમાં ક્યાં નવું છે? એ રોજ જોતો જ આવ્યો છે, જુએ જ છે ને. રોજના હજારો માણસો દેહ ત્યાગ કરે છે, મરી જાય છે, એ બધાને જુએ છે ને, એ ફ્યુનરલમાં જાય છે ને, છતાંય એને પોતાનો વિચાર નથી આવતો કે આ દેહથી મારે જુદા પડવાનું છે, એવો એને કેમ વિચાર નહીં આવતો હોય? એટલે દેહ તો નાશવંત ચીજ છે. એ નાશવંત ચીજ છે એટલે એને જોઈને પોતાનું મરણ થશે એવું વિચારવાને બદલે પોતે કોણ છે એનો વિચાર કરી અને અભય શા માટે નથી થતો? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન દર્શન આદિ નિશ્ચય પ્રાણનો નાશ થતો નથી. પેલા જળ પ્રાણ છે એનો નાશ થાય, શ્વાસ બંધ થઈ જાય, ઇન્દ્રિયો કામ ન કરે, અને પછી કાયા સાથે જે આત્મા રહ્યો હતો એ ત્યાંથી ચાલ્યો જાય, અને એ કાયામાં પણ એવા ફેરફાર થઈ જાય, કંઈ ન કરવામાં આવે, બાળવામાં પણ ના આવે ને દાટવામાં પણ ના આવે ને તો એની અંદર ફેરફાર થયા જ કરે, કેમ કે પરમાણુનો સ્કંદ છે ને પરમાણુ એમાંથી છૂટા પડી જાય. કોઈ દેહ એમને એમ રહે છે? તમે મૂકી રાખો, નથી રહેતો. એટલે એમાં ફેરફાર થયા જ કરે છે. એ નાશવંત વસ્તુ છે, એ સ્કંદ છે ને, સ્કંદ છે એટલે નાશવંત છે, પરમાણુઓ છૂટા પડે જ છે. એટલે એ પ્રાણ તો વ્યવહારથી કહેવામાં આવ્યા એટલું જ, પણ એ કંઈ પ્રાણ નથી. અને એ વ્યવહાર પણ કેવો ખોટો વ્યવહાર, અસદભૂત વ્યવહારથી એને પ્રાણ કહેવામાં આવ્યા છે. એને શા માટે પ્રાણ સમજવા? પોતાના પ્રાણ કાંઈક વિશિષ્ટ વસ્તુ છે એવો એણે વિચાર કરવો જોઈએ કે મારા પ્રાણ શું હોય? મારા પ્રાણ તો મારામાં રહેલા ગુણો, મારું ચેતન તત્વ છે, એ મારો પ્રાણ છે. એ જ્ઞાન દર્શન આદિ એ મારા પ્રાણ છે, એ નિશ્ચયથી પ્રાણ છે, અને એનો તો ક્યારેય નાશ થતો નથી. માટે આત્માનું એટલે મારું મરણ થતું નથી. જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં મારું એમ શબ્દ મૂકી અને વિચાર કરવો, મારી અથવા મારું એમ શબ્દ મૂકવો, આત્માના સ્થાને પોતાની વાત ચાલે છે એમ કરી અને સ્વાધ્યાય કરવામાં આવે તો ઘણો લાભ થશે. આગળ 465માં પાના ઉપર કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણની ઓળખાણ કર્યા વિના અજ્ઞાની જીવ મરણના ભય વડે નિરંતર પીડાય છે. જ્યારે નિજ શાશ્વત ચૈતન્ય પ્રાણ વડે પોતાનું જીવન શાશ્વત છે એમ જાણતા જ્ઞાનીને મરણનો ભય હોતો નથી. પોતાનું જીવન શાશ્વત છે, ચૈતન્ય પ્રાણ છે એટલે પોતે શાશ્વત છે, એવો નિર્ધાર થતાં, વસ્તુનું સ્વરૂપ સમજાતા એનો પુરુષાર્થ પણ સવળો થાય છે. પોતાને ભય રહેતો નથી એટલે પોતાનો પુરુષાર્થ પણ સવળો થાય છે કે હું ક્યાં મરવાનો છું, મારું ક્યાં મરણ છે, હું શાશ્વત વસ્તુ છું. અને પછી એવી શાશ્વત વસ્તુને ગમે ત્યાં રખડાવવા કરતાં એને આનંદમાં રાખવી એવો પણ એને નિર્ણય સાથે ને સાથે થઈ જાય છે. આ ભવના ભ્રમણ કરવા, આ વિભાવ ભાવે રાચી રહેવું, એને બદલે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે તો આનંદ સુખ અને શાંતિમાં રહે છે. અને એવી દશા તો અનંત સિદ્ધોએ પ્રગટ કરી છે, એ કાંઈ નવું નથી.
એ રાજમાર્ગ છે. એ માર્ગે અનંત જીવો ગયા છે અને એમણે એવા પોતાના શાશ્વત સ્વરૂપને પ્રગટ કર્યું છે. જે શાશ્વત રહ્યું છે એ જ પોતાનો પ્રાણ છે. એટલે પુરુષાર્થ પણ એ શાશ્વત પોતાના પ્રાણની શાંતિ, સુખ, આનંદનો હોય. એટલે વર્તમાન શુભભાવનો એને જે રાગ છે ને એના સ્થાને પોતાનું જીવન તો અનંત છે. તો એવા અનંત જીવન માટે મારે શું કરવું જોઈએ એવો એને વિચાર આવવો જોઈએ. અને એવો વિચાર આવશે તો પુરુષાર્થ સવળો થશે. વર્તમાન જીવન માટેનો એ પુરુષાર્થ કરે છે કે વર્તમાનમાં મને આમ મળે એટલા માટે હું આમ કરું, તેમ કરું, જોબ કરું, અભ્યાસ કરું, આમ મહેનત કરું, તેમ મહેનત કરું, આમ રોકાણ કરું, આમ ઇન્વેસ્ટમેન્ટ કરું, આવી રીતે કરું, તેવી રીતે કરું. આ બધું એ વર્તમાન જીવનને અનુલક્ષીને એનો પ્રયત્ન છે. એને બદલે એ વાતને ભૂલી અને પોતાના ત્રિકાળ જીવનને માટે, પોતાના ત્રિકાળ જીવનમાં સુખ, શાંતિ, આનંદને માટે પોતે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પોતે કેવા પ્રકારનું કામ કરવું જોઈએ, એમ જો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે શું પુરુષાર્થ હોઈ શકે. પોતે સુખી થવું છે તો વર્તમાન જીવનમાં સુખી થવું છે કે જે શાશ્વત જીવન છે, ત્રિકાળ કાયમ રહેવાવાળું જીવન છે, એમાં સુખી થવું છે. આટલો પણ જો વિચાર કરે તો એ બધેથી પાછો વળે અને સાચો પુરુષાર્થ એને ઉપડે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે. કહે છે, જુઓ, આયુષ છૂટે છે માટે દેહ છૂટે છે એમ નથી. મનમાં એમ એને છે કે આટલું આયુષ્ય છે અને ત્યાં સુધી દેહ છે અને ત્યાં સુધી આમ કરીએ અને તેમ કરીએ. પણ એમાં પણ એની ભૂલ થાય છે કે ભાઈ એ દેહમાં રહેવાની યોગ્યતા જ જીવની એટલી હતી. કેટલી હતી? કે જેટલો સમયનું એ આયુષ છે એટલો સમય એ જીવ એ દેહ સાથે રહે એવી એટલી યોગ્યતા જ હતી. કાંઈ આયુષ કર્મ છે એનો હવે ઉદય હતો ને હવે એ ઉદય પૂરો થયો, સ્થિતિબંધ પૂરો થયો એટલે છોડવું છે એમ પણ નથી. કેમ કે એ તો જળ છે, એ કર્મ પણ જળ છે. પણ એ જીવની એ વખતે એવી યોગ્યતા છે અને એવી યોગ્યતાને કારણે જ્યારે એ અહીંયા રહ્યો છે તો પછી એ બીજા શરીર સાથે પણ રહેવાનો છે અને પછી એના પછી સાથે પણ રહેશે. આવું ને આવું ચાલ્યા કરશે તો એ દુઃખી થશે. તો એનાથી રહિત કોઈ બીજો સુખનો માર્ગ હોય કે ન હોય, આવો એણે વિચાર કરવાનો છે. અને એવું કોઈએ કર્યું છે કે નથી કર્યું? તો કર્યું છે. સિદ્ધ ભગવાને એ કર્યું છે એમ વિચાર કરવો જોઈએ. એવો વિચાર નહીં કરે તો વર્તમાન જીવન માટે જ એ બધા પ્રયત્નો કરશે. આખો સમય 24 કલાકમાંથી જેટલો સમય છે બધો સમય એ વર્તમાન જીવનને અનુલક્ષીને જ એ ખર્ચી નાખે છે. વર્તમાન જીવન માટે જેટલા કલાકો એ મહેનત કરે છે એના સ્થાને એને પોતાના અનંત જીવન માટે પ્રયત્ન કરવા જોઈએ. વર્તમાન જીવન માટે થઈને એ પ્રયત્ન કરે છે એમ પાછું મળે છે એમ પણ નથી. એ તો પૂર્વે કરેલા કર્મ અનુસાર સંયોગો પ્રાપ્ત થાય છે ને એ સંયોગોથી તો એ પોતે જુદો છે. આ બધી વાતનો વિચાર હોવો જોઈએ. આ દેહમાં એ રહ્યો છે પણ દેહમાં રહેવાની યોગ્યતા એની એટલા સમયની જ છે. એટલે સામે એવું નિમિત્ત હોય છે કે આયુષનો બંધ હતો એ ઉદયમાં આવ્યો એટલો પૂરો થયો એટલે પછી એ દેહ છોડીને જાય છે. એ વાત કહે છે કે આયુષ છૂટે છે માટે દેહ છૂટે છે એમ નથી. એ તો દેહમાં રહેવાની યોગ્યતા જ જીવની પોતાને કારણે એટલી હોય છે. તે કાંઈ આયુષ્યને કારણે છે એમ નથી. કેમ કે આયુષ તો નિમિત્ત છે, એ પર વસ્તુ છે, એ જળ કર્મ છે. હવે તે યોગ્યતા પણ પોતાના સ્વરૂપભૂત નથી. બીજી વાત કહે છે કે યોગ્યતા એટલી જ હતી એ શરીર સાથે રહેવાની, અને યોગ્યતા છે એ પણ કંઈ સ્વરૂપભૂત નથી. એટલે એના સ્વરૂપમાં કોઈ યોગ્યતા નથી. એને પરનું લક્ષ કર્યું, વિભાવ ભાવે રહ્યો, આશ્રવ થયા, બંધ થયા, ફરી પાછા એવા એ બંધના ઉદય આવ્યા અને એનું લક્ષ કરતાં એને ફરી નવા કર્મ બંધાય છે. એટલે એ બધું બહારમાં છે, એ કંઈ એના સ્વરૂપમાં નથી. એટલે એ યોગ્યતા છે એ કંઈ સ્વરૂપભૂત નથી. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે એટલે એવી યોગ્યતા છે. પોતામાં તો પોતાના જ્ઞાન દર્શન આનંદ રૂપી જે પ્રાણ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાનું સ્વભાવ ભાવે શુદ્ધ ભાવે પરિણમન છે, એ પોતાનું છે. આ જે યોગ્યતા છે એ તો પરલક્ષે થતી યોગ્યતા છે ને એ કંઈ શાશ્વત નથી, એ સ્વરૂપભૂત નથી. એ યોગ્યતાઓ પણ ક્ષણિક છે, થોડા સમય માટેની યોગ્યતા છે.
એટલે એમાંનું એનું કાંઈ નથી. જે પોતાનું છે એ શાશ્વત છે, ત્રિકાળ જીવન છે, એનો એણે વિચાર કરવાનો છે. એ શું છે તો કે પોતાનામાં રહેલા ગુણો ને એનું શુદ્ધ નિર્મળ પરિણમન. પોતાનામાં તો પોતાના જ્ઞાન દર્શન આનંદ પ્રાણ છે, એવા એને પ્રાણ કહેવાય. એવા પ્રાણ એ કાયમ રહેવાવાળા છે. આવી જેને અંતરદ્રષ્ટિ થઈ છે તેને સમ્યક દ્રષ્ટિ કહે છે, ધર્મી કહે છે, અને તેને મરણનો ભય હોતો નથી. બહુ સરસ વાત છે. બહુ સહેલી ગાથા પણ ઘણી વાત સમજાવી દીધી. જેને ધર્મની શરૂઆત કરવી છે એને આ વાતનો વિચાર કરીને ધર્મની શરૂઆત કરવાની છે. તો આપણે અહીંયા આ 159મો કળશ પૂરો કરીએ છીએ. હવે આગળ 160મો કળશ લઈએ છીએ. આકસ્મિક ભય. એકમ જ્ઞાનમ અનાદિ અનંતમ અચલમ સિદ્ધમ ક્લૈત સ્વતો યાવત તાવદિદમ સદૈવ હિ ભવેન્નાત્ર દ્વિતીયોદય તન્નાકસ્મિકમ મતલબ કિંચન ભવેત તદ્ભિ કુતો જ્ઞાનિનો નિઃશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. કળશ 160 એના અર્થમાં અહીંયા કહે છે કે આ સ્વતઃ સિદ્ધ જ્ઞાન એક છે, અનાદિ છે, અનંત છે, અચળ છે. એતત સ્વતઃ સિદ્ધમ જ્ઞાનમ કિલ એકમ અનાદિ અનંતમ અચલમ. આ જ્ઞાન છે તે એક છે, અનાદિ છે, અનંત છે, અચળ છે. તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે. એટલે કે તેમાં બીજાનો ઉદય નથી. ઇદમ યાવત તાવત સદા એવ હિ ભવેત અત્ર દ્વિતીયો દય ન. એમાં બીજાનો ઉદય નથી. જ્યાં સુધી છે ત્યાં સુધી. યાવત તાવત સદા એવ હિ ભવેત. સદા એ પોતે એમ જ છે, જેમ છે તેમ જ રહે છે. કેવું છે જ્ઞાન? અનાદિથી છે, અનાદિનું છે, અનંત કાળ સુધી રહેવાવાળું છે, એમાં કોઈ ફેરફાર થતા નથી, એવું અચળ છે, એ એક રૂપ છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે. એમાં કોઈ બીજાનો ઉદય નથી, બીજું કંઈ એમાં થતું નથી, બીજું કંઈ વ્યાપતું નથી, બીજા કોઈ ફેરફાર એમાં થતા નથી. માટે આ જ્ઞાનમાં આકસ્મિક અણધાર્યું એકાએક કાંઈ પણ થતું નથી. તત અત્ર આકસ્મિકમ કિંચન ન ભવેત. કાંઈ અંદર થતું નથી. આકસ્મિક અણધાર્યું એમાં કાંઈ થતું નથી. આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? જ્ઞાનીની તદ્ભિ કુત. તે તો પોતે નિરંતર નિઃશંક વર્તો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. સ્વયં સતતમ નિઃશંક સહજમ જ્ઞાનમ સદા વિદંતિ. ભાવાર્થમાં કહે છે કે કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો એવો ભય જ્ઞાનીને હોતો નથી. એ આકસ્મિક ભય કહેવાય. કાંઈક અણધાર્યું કંઈક થઈ જશે તો એ આકસ્મિક ભય જ્ઞાનીને હોતો નથી. કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો એવો ભય રહે તે આકસ્મિક ભય છે, અને એ ભય જ્ઞાનીને હોતો નથી. કારણ કે જ્ઞાની તો જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ છે, અનાદિ અનંત અચળ એક છે, અને એવા જ્ઞાનમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંયથી થાય એ શક્ય જ નથી. એટલે એવો અકસ્માત બને જ નહીં. અને આવું જ્ઞાની જાણે છે, તેથી એને અકસ્માતનો ભય નથી. આકસ્મિક કંઈ પણ બનાવ બની જાય, અણધાર્યું કંઈ થાય એવો એને કાંઈ ભય નથી. કેમ કે જ્ઞાન છે તે શુદ્ધ છે, નિર્મળ છે, પોતાનું છે, અચળ છે, એક છે, અનાદિ છે, અનંત છે. એ જ્ઞાનમાં કાંઈ થતું નથી. જ્ઞાન એટલે ભગવાન આત્મા, આત્મા અને જ્ઞાન એક જ છે, અને એમાં કાંઈ અકસ્માત કાંઈ બનતું જ નથી.
એ અનાદિથી એવું ને એવું જ રહ્યું છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી, બીજું કાંઈ એમાં આવીને કરી શકે નહીં. એટલે એમાં અકસ્માત કાંઈ બને એટલે પોતાને કંઈ થઈ જાય એ બને એમ છે જ નહીં. એટલે એવા અકસ્માતનો ભય જ્ઞાનીને હોતો નથી. એ તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાન ભાવને નિરંતર અનુભવે છે. તો આ રીતે જ્ઞાનીને આ 7 પ્રકારના ભય હોતા નથી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કર્યો છે એને પણ આપણે લઈએ. પાના નંબર 466 ઉપર કહે છે કે આ સ્વતઃ સિદ્ધ જ્ઞાન એક છે. અહીં જ્ઞાન શબ્દે આત્મા કહેવો છે, જ્ઞાન કહેતા આત્મા. સ્વતઃ સિદ્ધ જ્ઞાન એક છે એટલે આ જ્ઞાન કહેતા આત્મા એ એક છે અને પોતે પોતાથી સિદ્ધ છે. આત્મા સ્વતઃ સિદ્ધ છે અને તે એક છે. જ્ઞાન આનંદ સ્વરૂપી આત્મા પોતે પોતાથી છે અને તે એક છે, એટલે કે તેમાં બીજું કાંઈ નથી. કોઈ બીજી વસ્તુ ભેગી થઈને આત્મા છે એવું નથી. બે વસ્તુ ભેગી થઈને આત્મા છે એમ નથી. પોતે એક જ છે, એની અંદર બીજું કાંઈ નથી. શરીર, મન, વાણી, રાગ ઇત્યાદિ બીજું કાંઈ એમાં નથી. જો આ જળ પદાર્થો લીધા, શરીર, મન, વાણી, બધું ઇન્દ્રિય, આ બધું એ તો જળ, પણ એના સિવાય રાગ પણ એનામાં નથી, બીજું કાંઈ એમાં નથી. વળી તે સ્વતઃ સિદ્ધ સત સ્વરૂપ ભગવાન અનાદિ અનંત છે. એની કોઈ આદિ નથી, કોઈ ઉત્પન્ન થયો નથી, એનો કોઈ નાશ નથી. એ અનંત કાળ સુધી રહેવાવાળી ચીજ છે, શાશ્વત છે. બીજા બધા પદાર્થો, રાગ, નિમિત્ત આદિ પદાર્થો નાશવંત છે, પણ ભગવાન આત્મા ત્રણેય કાળ રહેવાવાળો ત્રિકાળી સત, એટલે ત્રણેય કાળ જે એનું અસ્તિત્વ રહ્યું છે એવો ત્રિકાળી સત પ્રભુ અનાદિ અનંત છે, સદા અવિનાશી છે. હવે આત્માની આ વાત હોય ત્યારે સહજ રીતે અંદરમાં એને એવો ભાવ આવવો જોઈએ કે હું આવો અવિનાશી છું, મારી આવી ચીજ છે, હું આવો છું. એમ અંતરમાં જેને ભાવ થાય એને પુરુષાર્થ થાય. જ્ઞાનીને એમ છે કે મારી ચીજ તો અનાદિની સ્વતઃ સિદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છે અને હું ત્રિકાળ અનાદિ અનંત એવો ને એવો રહેવાવાળો છું. એમ જ્ઞાનીને છે. એવી ધર્મીની દ્રષ્ટિ છે. એટલે એ પોતાના શુદ્ધ એક ચૈતન્ય તત્વ ઉપર દ્રષ્ટિ કરીને રહ્યા છે. એને જ પોતે અનુભવે છે, પોતે પોતાને એમ જ શ્રદ્ધે છે, માને છે અને પરિણમે છે. આત્માનો જેને અનુભવ થયો છે એને બધું સહેલું થઈ જાય છે. આ આમ છે ને આ તેમ છે ને આ આમ નથી ને તેમ નથી ને કાંઈ યાદ કરવું પડતું નથી. પોતે કોણ છે એનો એક વખત અનુભવ થયો છે પછી બધું સહેલું છે, બધું સરળ થઈ જાય છે. પ્રભુ આગળ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આત્મા અનાદિ અનંત કયો છે, અચળ કયો છે, તો એ બધું કેવી રીતે છે? તો કહે છે કે જો અચળ છે એમ કહ્યું ને, મારી ચીજ અચળ છે એટલે કે ચળાચળ છે જ નહીં, એમાં કાંઈ ફેરફારો છે એવું થતું જ નથી. તે તો જેવી છે તેવી ત્રણેય કાળ અચળ છે. નિત્ય ધ્રુવ જ્ઞાન ઘન પ્રભુ આત્મા ચળે ક્યાંથી? નિત્ય ધ્રુવ જ્ઞાન ઘન પ્રભુ આત્મા ચળે ક્યાંથી? એટલે કે હું તો જેવો છું તેવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અચળ છું. અને એમ જ જ્ઞાની જાણે છે ને શ્રદ્ધે છે. અને પાછું આગળ એ પણ કહ્યું કે ક્યાં સુધી આવું? તો કે તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે. યાવત તાવત સદા એવ હિ ભવેત. જ્યાં સુધી છે ત્યાં સુધી એ એમ જ છે, તેમાં બીજાનો ઉદય નથી. તે જ્યાં સુધી છે ત્યાં સુધી તે જ છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાન આનંદ સ્વરૂપી આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપી જ છે, તેમાં બીજાનો ઉદય નથી. ભગવાન આત્મામાં બીજાનું પ્રગટવું પણ નથી. બીજી ચીજ તો બીજામાં છે, બીજી ચીજ કંઈ આત્મામાં છે નહીં. આત્માની સમીપમાં દેખાય, સંયોગો પણ આત્માની સમીપમાં દેખાય, પણ એ બધું બહાર છે, જુદું છે. એ એનામાં રહ્યું, ભગવાન આત્મા પોતામાં રહ્યો, બીજી ચીજ બીજામાં રહી. જ્ઞાની કહે છે મારી ત્રિકાળી ધ્રુવ અચળ ચીજમાં બીજી ચીજનો ઉદય નામ બીજી ચીજનું આવવું કે ઘૂસવું છે નહીં.
બીજી ચીજનો ઉદય નથી એટલે કે બીજી ચીજ મારી ચીજમાં આવતી નથી, ઘૂસતી નથી, પેસતી નથી. મારું તો સદા એક રૂપ જ્ઞાન રૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. માટે આ જ્ઞાનમાં આકસ્મિક અણધાર્યું એકાએક કાંઈ પણ થતું નથી. જે વસ્તુ છે તે તેના સ્વભાવે પરિણમે છે, તો એમાં બીજું શું થાય? બીજું કાંઈ થાય નહીં. વસ્તુનો સ્વભાવ છે, એના ગુણને કારણે જે સ્વભાવ છે તે સ્વભાવ છે, અને એવા સ્વભાવે પરિણમતી રહી છે, તો એમાં આકસ્મિક બીજું કાંઈ થઈ શકે જ નહીં. એનામાં જે ગુણ છે એ પ્રમાણે જ એ રહે. બહુ સહેલું છે, સમજાય એવું છે પ્રભુ. આ પરમાણુના પરિણમન જો વિચારીએ તો પરમાણુના પરિણમનમાં પણ આકસ્મિક કાંઈ થતું નથી. એ પણ એમને એમ જ છે. સ્કંદના પરિણમનની વાત નથી, પરમાણુનું પરિણમન જોઈએ તો એમાં પણ કાંઈ થતું નથી. આ જીવ દ્રવ્ય છે એનું પરિણમન જેમ છે તેમ જ રહે છે. એમાં શું થાય? એ ચેતન ભગવાન આત્મા આનંદ ગુણોનો પિંડ, ચેતન ચેતન ચેતન, નાયક નાયક નાયક, એ શાશ્વત સુખ આનંદનો દરિયો, એ એમને એમ રહે છે તો એમને એમ રહે છે. એમાં આકસ્મિક શું થાય? કાંઈ થતું નથી. જે અણધાર્યું ને આકસ્મિક જે દેખાય છે એવું કાંઈ છે જ નહીં. અને પર્યાયમાં જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એ પણ બધું ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. એ કંઈ એકાએક કંઈ થઈ જાય છે એમ નથી. જે સમયની જે પર્યાય છે તે સમયે જ તે પર્યાય છે. એ આડી અવળી થતી જ નથી. આખો પર્યાયનો પ્રવાહ છે એ પ્રવાહ એમ જ રહેલો છે. અને એક પર્યાય ને બીજી પર્યાય એની વચ્ચે કોઈ ગાળો પણ નથી, અવકાશ પણ નથી કે જ્યાં કોઈ આવીને ફેરફાર કરી જાય. એટલે એમાંય કાંઈ એવો ફેરફાર શક્ય નથી. પણ દેખીતું દેખાય છે, પર્યાયો એને બદલાતી દેખાય છે ને, એટલે એમાં એ બિચારો ગૂંચવાઈ જાય છે. એને એમ લાગે છે કે આ અકસ્માત મૃત્યુ થઈ ગયું, આ એક્સિડન્ટ થઈ ગયો. અરે પ્રભુ, કાંઈ નથી એ બધું. એ બધી પર્યાય જેમ થવાની હતી તેમ જ થઈ રહી છે. જગત આખું વ્યવસ્થિત છે. પોતે વ્યવસ્થિત થાય તો બરાબર, બાકી જગત આખું તો વ્યવસ્થિત છે. પોતે ભયમાં જીવી રહ્યો છે એ મોટામાં મોટી અવ્યવસ્થા છે. પોતે પોતાના સ્વરૂપને નથી જાણતો એ મોટામાં મોટી અવ્યવસ્થા છે. પોતે મિથ્યાત્વ ભાવે રહ્યો છે એ મોટામાં મોટી અવ્યવસ્થા છે. સમ્યક દર્શન થતાં આ અવ્યવસ્થા ચાલી જાય છે. ભય પણ ચાલ્યો જાય છે, મિથ્યાત્વ ચાલ્યું જાય છે. જેમ છે તેમ પોતાનું સ્વરૂપ સમજાઈ જાય છે. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે શું આકસ્મિક ને અણધાર્યું? કાંઈ આકસ્મિક ને અણધાર્યું છે જ નહીં. એ વાત એને સ્પષ્ટ થઈ જાય છે. ગુરુદેવ વાત કરે છે કે આ જ્ઞાનમાં આકસ્મિક અણધાર્યું એકાએક કાંઈ પણ થતું નથી. જ્ઞાન એટલે આત્મા, એમાં કાંઈ પણ એવું અણધાર્યું એકાએક થતું નથી. અતિન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂર્ણ ભરેલો એવો જ્ઞાન આનંદનું ધ્રુવધામ, ધ્રુવધામ જે બદલાય નહીં એવું, જે ચલિત થતું નથી એવું ધ્રુવધામ, એવો પ્રભુ આત્મા ત્રિકાળ એમ ને એમ જ છે. વર્તમાનમાં પણ ત્રિકાળી જેવો છે તેવો જ છે. અત્યારે પણ એવો ને એવો જ છે. અચળ છે. તેમાં બીજી કોઈ ચીજ છે નહીં, અને બીજી ચીજનો પ્રવેશ પણ એમાં થાય નહીં. માટે કહે છે કે આત્મામાં આકસ્મિક અણધાર્યું કાંઈ પણ થતું નથી. આવી ધર્માત્માની દ્રષ્ટિ છે. આગળ 467માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે ધર્મી એમ જાણે છે કે હું તો અનાદિ અનંત જ્ઞાન આનંદ ઘન પ્રભુ અચળ અવિનાશી તત્વ છું. આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ તો અજીવ, જળ, ધૂળ, માટી છે. અને આ રાગ આદિ વિકાર તો અજીવ આશ્રવ તત્વ છે. એ બધા મારામાં ક્યાં છે? તેઓ મારામાં છે જ નહીં. માટે મારામાં કાંઈ પણ આકસ્મિક થાય એમ છે જ નહીં. મારામાં બીજી ચીજ જ નથી, તો આકસ્મિક શું થાય? આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે અહીંયા કે તો પછી અકાળ મરણ છે કે નહીં? પ્રશ્ન છે. અને એનું સમાધાન ગુરુદેવ આપે છે. આપણને એમ લાગે છે ને કે અકાળ મરણ થયું, અકસ્માત થયો, અને નાની ઉંમરમાં મરણ થઈ ગયું, ને આવું બધું અકાળ મરણની વાત લોકો કહે છે. તો એ અકાળ મરણ એ શું છે? અકાળ મરણ નથી, આકસ્મિક નથી કંઈ થતું. ગુરુદેવ સમાધાન આપે છે કે અકાળ મરણ પણ નથી. અકાળ મરણ એ તો નિમિત્તનું કથન છે. અકાળ મરણ જે કહેવામાં આવે ને એ નિમિત્તથી કહેવામાં આવે છે.
નિશ્ચયથી અકાળ મરણ જેવું કાંઈ છે જ નહીં. કેમ કે પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. એ મરણ થવાનો એ જ કાળ હતો, એ જ પર્યાય એ વખતે થવાની હતી, એ એનો સ્વકાળ. કોઈ પણ કાર્ય થાય એ પોતાના સ્વકાળે પ્રગટ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જે કાળે જે પર્યાય થઈ તે તેનો સ્વકાળ છે. એટલે એ સમયે એ પર્યાય થવાની હતી તે થઈ છે, એ એનો સ્વકાળ છે. પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. અહીં એમ વાત છે કે સમકીતિની દ્રષ્ટિ એક શુદ્ધ ચૈતન્ય દ્રવ પર છે અને તેમાં બીજી ચીજ તો કાંઈ છે નહીં, તેથી તેમાં કાંઈ આકસ્મિક બનતું નથી અને એમ એ જાણે છે. એ શા માટે એમ જાણે છે? કેમ કે એ પોતે શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, પોતાની ચીજમાં ફેરફાર થાય એવો એ નથી, એટલે એમાં આકસ્મિક કાંઈ બનતું નથી. પોતે સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન સદા પદ મેરો. શું કહ્યું? કે ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ જીવ, અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને. અને એ પછી ભલે તિર્યંચ હો કે નારકી હો કે મનુષ્ય હો, પણ એમાં એ વર્તમાન પર્યાય સાથે એને કાંઈ સંબંધ નથી. એ તિર્યંચની પર્યાયમાં હોય સમ્યક દ્રષ્ટિ, કે નારકીની પર્યાયમાં હોય, કે મનુષ્યની કે દેવની પર્યાયમાં હોય, પણ એ પર્યાય છે તો શું છે? એને કાંઈ નથી. એ સમ્યક દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ જ છે. અને એને તો કેવો ભાવ છે કે હું શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ સુખકંદ આનંદકંદ સદા સિદ્ધ સમાન પરમાત્મા સ્વરૂપ છું. જો તિર્યંચ છે તો એને કાંઈ આવા શબ્દો હોય છે એમ નહીં, પણ બીજાથી જુદો ભગવાન આત્મા પોતે આ જ છે એ ભાવ એને તિર્યંચને પણ હોય છે. એને એ ભાવ હોય છે. શબ્દોમાં વર્ણન કરીએ તો એમ કહેવાય કે હું શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ સુખકંદ આનંદકંદ સદા સિદ્ધ સમાન પરમાત્મા સ્વરૂપ એક પારમાર્થિક વસ્તુ છું, એમ પ્રતીતિ અને જ્ઞાન એ કરે છે. મારામાં બીજી ચીજ છે એમ એને નથી. મારામાં બીજું કંઈ આવીને ફેરફાર કરે એમ એને નથી. એટલે એ બીજી કોઈ ચીજ મારામાં હોય ને આકસ્મિક કંઈક થઈ જાય એવું એને બિલકુલ નથી. એટલે આકસ્મિક શું થાય? કાંઈ થાય નહીં. આવું ધર્માત્મા જાણે છે, અર્થાત આવું જાણે છે તે જ ધર્માત્મા છે ખરેખર તો. જે આમ શ્રદ્ધે છે, જાણે છે, અનુભવે છે, એ જ ધર્માત્મા છે, એ જ ધર્મી છે. આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? ન હોય. હું જ્ઞાન આનંદ નિત્યાનંદ પ્રભુ એક છું, એમાં પછી અકસ્માત શાનો? એમાં અકસ્માત શું થાય? કાંઈ થાય નહીં. તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. 468માં પાના ઉપર અહીંયા આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ ઇત્યાદિ તો જળ, ધૂળ, માટી છે. જો કર્મને પણ સાથે લીધું છે. જળ કર્મ છે ને, એ ક્યાં શાશ્વત છે? એ ક્યાં એની સાથે કાયમ રહે છે? સંસાર પર્યાય છે તો કર્મ છે, સિદ્ધની પર્યાય છે તો કર્મ નથી. એટલે એ બધું ધૂળ માટી છે એમ ગુરુદેવ તો કહે છે. એની સાથે તો આત્માને કાંઈ સંબંધ નથી. સ્વ સ્વરૂપની અસ્થિમાં તે સર્વની નાસ્તિ છે. પોતાના સ્વરૂપની અસ્થિમાં એ બધાની નાસ્તિ છે, એ નથી. અને તે બધામાં પોતાની એટલે સ્વ સ્વરૂપની નાસ્તિ છે. એ મન, વાણી, ઇન્દ્રિય, શરીર કે કર્મ, એની અંદર આત્મા નથી અને આત્મામાં એ નથી. વળી પુણ્ય પાપના ભાવની પણ સ્વ સ્વરૂપમાં નાસ્તિ છે. એવા ભાવ પણ આત્મામાં નથી અને આત્મા એમાં નથી. આવા સ્વ સ્વરૂપનો સહજ એક જ્ઞાયક ભાવનો ધર્મી જીવ સદા અનુભવ કરે છે. સદા અનુભવ કરે છે એટલે એમ નહીં કે ક્યારેક એ રાગનો, દુઃખનો અનુભવ કરે અને ક્યારેક આ જ્ઞાનનો અનુભવ કરે, એમ નહીં. એ સદા સહજ એક જ્ઞાન આનંદ સ્વરૂપનો જ અનુભવ કરે છે. આ દરેક કળશમાં વાત આવી. હવે કળશ 160 ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાના નંબર 471, કળશ 160 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે
કે કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો એવો ભય એને આકસ્મિક ભય કહેવાય છે. એવો આકસ્મિક ભય જ્ઞાનીને હોતો નથી. હવે અણધાર્યું એટલે નહીં ધારેલું ઓચિંતું. કોઈ ઓચિંતું અનિષ્ટ એકાએક આવી પડશે એવો અજ્ઞાનીને ભય હોય, પણ જ્ઞાનીને ન હોય. અણધાર્યું એ આકસ્મિક, એનો ભય કંઈ પણ થઈ જશે તો, એવો ભય અજ્ઞાનીને હંમેશા હોય છે. એટલે તો એ દોડી દોડી અને જ્યોતિષી પાસે જાય છે કે મારું હવે શું થવાનું, શું થવાનું, શું થવાનું. જ્યોતિષ વિદ્યા છે એ નિમિત્ત વિદ્યા છે. એ જ્યોતિષનું જ્ઞાન છે એ કંઈ ખોટું છે એમ નથી, પણ એ નિમિત્ત શાસ્ત્ર છે. જ્યોતિષ આખું નિમિત્ત શાસ્ત્ર છે. નિમિત્ત શાસ્ત્ર એટલે આમ હોય તો આમ હોય, એ આવું નિમિત્ત હોય ત્યારે આવું હોય, એ અપેક્ષાથી આખું શાસ્ત્ર છે અને એ નિમિત્ત શાસ્ત્ર છે. એટલે જીવને એટલો બધો ભય હોય છે એટલે એને જાણવાની ઈચ્છા થાય કે મારું શું થશે, શું થશે, એટલે ભવિષ્યને જાણવા માટે પ્રયત્ન કરે. જ્ઞાનીને ભય નથી એટલે એને કાંઈ એની ચિંતા નથી હોતી. ભવિષ્યમાં શું થાય છે, શું નથી થતું એ સાથે મારે શું નિસ્બત, હું તો ભગવાન આત્મા ત્રિકાળક નાયક છું, એમાં ક્યાં કાંઈ ફેરફાર થાય છે. આ જે ફેરફાર છે એ તો વર્તમાન પર્યાયના ફેરફાર છે. વર્તમાન પર્યાયના ફેરફાર છે, એ તો મારું સ્વરૂપ નથી, તો પછી એ જાણીને મારે શું કરવું છે. એટલે જ્ઞાની પુરુષને પોતાને પણ એવું જો જ્યોતિષનું જ્ઞાન હોય ને તો એના પ્રત્યે એ ઉદાસીન હોય. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીને જ્યોતિષનું ખૂબ જ્ઞાન હતું, પણ એ એના તરફ ખૂબ ઉદાસીન હતા. એમને આકસ્મિક ભય હતો નહીં. અણધાર્યું કંઈક ઓચિંતું આમ થઈ જાય તેમ થઈ જાય એવો ભય હતો નહીં. જ્ઞાની પુરુષને એવા ભય ક્યાંથી હોય. જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સ્વયં સિદ્ધ છે, એટલે પોતાથી જ સિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, અચળ છે, એક છે. એટલે સમકિતીને તો અંદર પ્રતીતિ થઈ છે કે હું અંદર સદા સિદ્ધ સમાન ભગવાન આત્મા છું અને સદા અચળ એક ચૈતન્ય રૂપ છું, એવી એને તો પ્રતીતિ છે. એને હવે ક્યાં ભય રહ્યો? એને કોઈ ભય નથી. પોતાના સ્વરૂપનો વિચાર કર્યો છે, એણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી આ નિર્ણય થયો છે, એટલે સહજ રીતે એને ભય નથી લાગતો. એ કંઈ એમ નથી કે યાદ કરીને એને ભય દૂર કરે છે, એવું કાંઈ હોતું નથી. પોતાના સ્વરૂપને જાણે છે એટલે એને સહજ રીતે એને ભય નથી લાગતો. જે વર્ષોથી સ્વિમિંગ કરતો હોય, તરતો હોય, એને પાણીમાં પડે ત્યારે ભય લાગે કે હું ડૂબી જઈશ? એને તો સહજ છે. વર્ષોથી 50 વર્ષથી જે માણસ એટલું સ્વિમિંગ કરતો જ હોય, હંમેશા કરતો જ હોય, તો તે સ્વિમર છે એ વાત કંઈ એને યાદ કરવી નથી પડતી. એ પાણીમાં પડે છે ત્યારે એને યાદ નથી કરવું પડતું કે ના હું નહીં ડૂબું એવું કંઈ. એટલે સહજ છે, તો તરે છે, એ તરતો હોય છે, સ્વિમિંગ કરતો હોય છે, એ વખતે બીજા એના વિચારમાં હોય છે, એના તરફ એનું લક્ષ પણ નથી હોતું, છતાંય સ્વિમિંગ કરે છે, છતાંય ડૂબતો નથી. કેમ એમ થાય છે? એ સહજ છે. એને કાંઈ ભય લાગતો નથી કે હું ડૂબી જઈશ, ઊંડું પાણી આવશે તો ડૂબી જઈશ નહીં, એવું કાંઈ નથી થતું. કેમ કે એ સ્વિમિંગ કરે છે, તરે છે, ત્યારે એ ઊંડું પાણી કે ઓછું પાણી એનો પણ એને તો વિચાર નથી. એ પોતાની ધૂનમાં સ્વિમિંગ કરે છે તો કરે છે, એને ડૂબવાનો ભય જ નથી હોતો. એ પોતે સ્વિમર છે એ કેટલું સહજ થઈ ગયું છે કે થોડા વર્ષોમાં જ આ તો વાત થઈ છે. ત્યારે આ ભગવાન આત્મા તો ત્રિકાળ જે જ્ઞાયક છે એ તો કાયમ માટે એવો જ છે ને, એવું જેને પ્રતીત થયું છે, અનુભવ સહિત એ વાત જેને ખબર પડી છે, પછી એને ક્યાંથી ભય લાગે? એવા જ્ઞાનીને પછી ભય ક્યાંથી લાગે? આ વાત બહુ સમજવા જેવી વાત છે કે એને પછી ભય કેવી રીતે લાગે? ન લાગે. એને એવો વિકલ્પ પણ ના આવે. આ કંઈક બીજા પદાર્થનો કંઈક ભય લાગે એવો એને વિકલ્પ પણ ના આવે કે ના હું જ્ઞાની છું એટલે હવે મને કંઈ બીજાનો ડર નથી, એમ ન હોય. એવી રીતે વાત નથી હોતી. એને સહજ જ છે, પોતે કોણ છે એ પોતે પોતાનામાં રહ્યા છે એટલે ભય નથી. આખી વસ્તુ જુદી રીતે છે. જેમ પેલો તરે છે તો એને કંઈ એવું યાદ નથી આવતું કે મને હું તરવાનું શીખ્યો છું એટલે હવે મને તરવામાં ડૂબી ન જવાનો ભય નથી. એવું કાંઈ એવું બધું કંઈ ગોઠવવું પડતું નથી ને યાદે નથી કરવું પડતું. એ તો સહજ રીતે તરે છે તો તરે છે, સ્વિમિંગ કરે છે તો કરે છે.
એમાં પેલો ભય ક્યાં આવ્યો? ભયનો વિકલ્પ જ નથી આવતો એને. એવી જ્ઞાનીની દશા છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે અને એવો અનુભવ છે તો પછી એવો વિકલ્પ જ ઉઠતો નથી, ભયનો વિકલ્પ જ ઉઠતો નથી. આ વાત છે અહીંયા તો. ગુરુદેવ એ વાતને સમજાવવા માટે આપણને જુદી જુદી રીતે વિસ્તાર કરીને એ વાત કહે છે. આપણે એમાંથી એ ભાવને પકડવાનો છે. જુઓ, ફરી પાછી એ વાતને અહીંયા કહે છે, બહુ સરસ રીતે વાત કરી છે કે હું પુણ્યવંત છું ને હું પાપી છું ને હું મનુષ્ય છું ને હું નારકી છું ને હું પશુ છું ઇત્યાદિ એ માને, એવું બધું એ માને, એમાં તો એને વાંધો આવતો નથી. પણ ગુરુદેવ કહે છે કે અરે ભલા ભગવાન, તું એકવાર તો વિચાર કર કે તું આમાંનું કાંઈ નથી ને તું ભગવાન આત્મા છો. કહે છે કે હું પુણ્યવંત છું, પાપી છું, મનુષ્ય છું, નારકી છું, પશુ છું, દેવ છું, આ બધું એ માને. પણ અરે ભગવાન, એ તો બધા પૂતગળના સંગે થયેલા સ્વાંગ છે, એ તો બધા વેશ છે. એવા બધા વેશ તું ભજવી રહ્યો છે, નાટકના વેશ ભજવે ને એવા વેશ છે, પાત્ર તું ભજવી રહ્યો છે. મનુષ્ય અને પશુને એ બધા વેશ તું ભજવી રહ્યો છે, એ બધા પૂતગળના સંગે થયેલા સ્વાંગ છે, એ તો બધા પૂતગળના ઘર છે. એમાં તારું નિજઘર ક્યાં છે? તારું નિજઘર તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાહેબો પ્રભુ આત્મા છે. તું કોણ છે એ તો વિચાર કર ભાઈ. એ તું વેશમાં ને વેશમાં જ રહ્યો છે. ક્યારેક તો વિચાર કર, આ બધા પુણ્ય ને પાપ ને મનુષ્યને નારકીને એ બધાને પોતાની સાથે સાંકળીને એ રૂપે થાય છે, એ પર્યાય રૂપે તું હંમેશા પોતાને માને છે. પણ ક્યારેક જરાક વિચાર તો કર કે એ બધા પૂતગળના સંગે થયેલા બધા એ ઘર છે, એમાં મારું એક પણ ઘર નથી. એ એક પણ શરીર મારું નથી. મારું ઘર ક્યાં? મારું નિજ ઘર કયું? એ તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ રૂપ છે. એ મારો ભગવાન આત્મા છે, એ હું છું, મારું એવું શુદ્ધ સ્વરૂપ છે. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભગવાન, તું અનાદિથી એક ક્ષણ પણ નિજ ઘરમાં આવ્યો નથી. તારા ઘરમાં એક ક્ષણ માટે પણ તું અનાદિથી આવ્યો નથી. તું એમ ક્યારેય માનતો નથી કે હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક છું. હું પુણ્યવંત છું ને પાપવંત છું ને મનુષ્ય છું ને દેવ છું ને સાહેબ છું ને પટાવાળો છું ને બધું માને, પણ એમ નથી માનતો કે હું ભગવાન આત્મા છું. એમ તો ક્યારેય માનતો નથી. પર્યાય બુદ્ધિએ જ રહ્યો છો. એટલે આ વાત ગળે ઉતરતી નથી. અહીં તો જે નિજ ઘરમાં આવ્યો છે તેની વાત છે, જ્ઞાનીની વાત છે. જ્ઞાની જાણે છે કે હું તો સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત છું. મને કોઈ બનાવવા વાળો, ઉત્પન્ન કરવા વાળો ઈશ્વર આદિ છે જ નહીં. હું અવિનાશી છું અને કોઈ દ્વારા બન્યો નથી. કોઈ કૃત્રિમ પદાર્થ નથી, અકૃત્રિમ છું. અનાદિ અનંત અવિનાશી અકૃત્રિમ પદાર્થ છું. વળી હું અચળ એક છું. એમાં એક જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. કળશમાં ભાષામાં એમ છે ને કે દ્વિતીયોદય ન, એટલે તેમાં બીજાનો ઉદય નથી. મારા એકમાં બીજાનો ઉદય પ્રગટવાપણું નથી. આવું આત્માનું સ્વરૂપ છે. અને એવા સ્વરૂપને, પોતાના સ્વરૂપને સમજ્યા વિના બાહ્યમાં શુભભાવ, દયાદાન, વ્રત આદિના વિકલ્પ કરે, એથી પુણ્યનો બંધ થાય અને ભવના ભ્રમણ થાય. એટલે એ બધું નિષ્ફળ છે. અહીં કહે છે કે મારી અનાદિ અનંત નિત્ય ચીજમાં બીજું કાંઈ ઉત્પન્ન થતું નથી, બીજું કાંઈ આવતું નથી. માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય, અર્થાત અકસ્માત ક્યાંથી થાય? એટલે કે ન થાય. આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી. તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાન ભાવને નિરંતર અનુભવે છે. આગળ 473માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ રીતે જ્ઞાનીને 7 ભય હોતા નથી. જ્ઞાની પોતાના એક અચળ જ્ઞાનમાં નિઃશંક વર્તતો હોવાથી તેને આલોકનો ભય, પરલોકનો ભય, વેદનાનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય, મરણનો ભય અને અકસ્માતનો ભય, એવા 7 ભય હોતા નથી. એવા 7 ભયનું વર્ણન કર્યું. અને કેમ નથી હોતા એ ખૂબ વિસ્તારપૂર્વક સમજાયું. હવે આ વાત આવી એટલે કોઈએ એક પ્રશ્ન કર્યો અહીંયા કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કયા છે, અને તેમને તો ભય પ્રકૃતિનો ઉદય હોય છે, તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે. તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?
શિષ્યનો પ્રશ્ન એવો છે કે ચોથે ગુણસ્થાને ભય પ્રકૃતિનો ઉદય છે અને તેને ભય પણ થાય છે, તો પછી અવિરત સમ્યક દ્રષ્ટિ સંકિતિને આપ નિર્ભય કહો છો એ કઈ રીતે? અને એનું સમાધાન અહીંયા આપ્યું છે. સમાધાન પંડિત જયચંદજીએ આપ્યું છે. ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહીં સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે, પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાનથી ચ્યુત થાય. એવો ભય નથી કે એથી કરીને એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થાય. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એની શ્રદ્ધામાં કાંઈ ફેર પડે એમ બને નહીં. એની શ્રદ્ધાથી એ ચ્યુત નથી થતો. ભલે ભય આ તે બધું દેખાય, એ બધું ક્ષણિક લાગે અને એનો ઈલાજ કરતો પણ એ જણાય, પણ છતાંય એની શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. પોતાનું સ્વરૂપ જેવું છે એવા સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા છે એનાથી એ ચ્યુત થતા નથી. એમાં એને કાંઈ ફેરફાર થતો નથી. ગુરુદેવે એ વાતને સરસ રીતે અહીંયા સમજાવી છે કે જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતિ હતા અને તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. તો તીર્થંકર ગોત્ર બાંધે છે તે વખતે તેમનો પુત્ર મારી નાખવા આવ્યો તો જરી ભય થયો. એ ત્યાં કારાવાસમાં હતા ને, એમને કારાવાસમાં રાખવામાં આવ્યા હતા. એ વખતે એ પેલો પુત્ર આવે છે, એ પુત્ર ખરેખર કંઈ મારી નાખવા નહોતો આવ્યો, પણ એમને એવો ભય થયો. એટલે એમણે પછી પેલો હીરામાંથી ઝેર ચૂસી લઈને દેહ ત્યાગ કરો એવી વાત અંદર આવે છે. એટલે કહે છે કે એ વખતે તેમનો પુત્ર આવ્યો તો જરી ભય થયો, પણ તે અસ્થિરતાનો ભય બાબુ, વસ્તુનો ભય નહીં. વસ્તુમાં તો તેઓ નિશંક નિર્ભય છે. અસ્થિરતાથી જરી ભય આવી ગયો, દેહ છૂટી ગયો અને નરકમાં ગયા. ક્ષાયિક સમકિતિ છતાં નરકમાં ગયા, કેમ કે આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હતો. પણ તે સમકિતનો મહિમા છે કે ત્યાંથી નીકળીને તેઓ આવતી 24મીમાં પહેલાં તીર્થંકર થશે. કેમ કે વર્તમાનમાં એ ત્યાં છે તો સમકિતિ છે, નરકમાં છે તો સમકિતિ છે, અને દરેક સમયે એ નિર્જરા કરે છે. એમને અત્યારે દુઃખ છે, પણ દુઃખનો અનુભવ છે જેટલો સ્વ તરફનો ભાવ છે, આત્મા તરફનું જેટલું લક્ષ છે એટલો આનંદ છે, અને જેટલું બહાર લક્ષ છે એટલું દુઃખ પણ છે. તે છતાંય શ્રદ્ધામાં કોઈ ફેર નથી. પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધામાં કાંઈ ફેર નથી. એટલે નવા કર્મનો બંધ અલ્પ છે અને નિર્જરા ઘણી છે. શુદ્ધિની વૃદ્ધિ ઘણી થઈ રહી છે. એટલે જ્યારે એ ત્યાંથી નીકળી અને આવતી 24મીમાં, એટલે ત્યાંથી નીકળી અને બીજા ભવમાં, એટલે હવે પછીના ભવમાં નરકમાંથી નીકળીને એ જે ભવ કરશે એમાં એ તીર્થંકર થશે, પહેલાં તીર્થંકર થશે. આવી સમકિતિની વાત હોય છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિ જીવ તો ચોખ્ખા નિર્મળ 5 મહાવ્રત પાળીને પણ એ પુણ્યબંધને કારણે 9મી ગ્રહિક સુધી દેવલોકમાં જાય અને ત્યાંથી નીકળી અને પછી કાં તો મનુષ્ય કે પશુ એવું કંઈક થાય એટલે 4 ગતિમાં પાછો રખડપટ્ટી કરે. એટલે સમકિતનો એવો મહિમા છે, એવું અચિંત્ય મહાત્મ્ય છે, એ અલૌકિક ચીજ છે. અહીં કહે છે કે સમકિતિને જરી પ્રકૃતિનો ઉદય છે ખરો, અને તેના નિમિત્તે તેને ભય પણ થાય છે અને ભયનો ઈલાજ પણ કરે છે, પણ તેને એવો ભય નથી કે સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાનથી ચ્યુત થાય, મારા સ્વરૂપમાં કોઈ નુકસાન થઈ જશે કે સ્વરૂપનો નાશ થઈ જશે, એવો ભય એને નથી. પોતાના સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાનમાં તો તે અચળ છે, અડગ છે, નિઃશંક છે, નિર્ભય છે. એ નિઃશંક છે, નિર્ભય છે, આવી વાત છે. વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે. તેનો પોતે સ્વામી થઈને કરતા થતો નથી, જ્ઞાતા જ રહે છે, માટે જ્ઞાનીને ભય નથી. હવે આના ઉપર એકાદ પ્રશ્ન બીજો પણ છે, તો એ વાંચી લેવા ખાસ બધાને વિનંતી છે. તો આ રીતે આપણે આ ભયના બધા કાવ્યો અહીંયા પૂરા કરીએ છીએ. કળશ 160 સુધી આપણે સ્વાધ્યાય આજે રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સ્વાધ્યાય પૂરો કરતા પહેલાં આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તેનો વિચાર કરીએ. Mode is on. Everyone can now be heard. આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર.